ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં ને મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સવારમાં જુઓ ગવાર પાવન ચાલુ કરી નાખ્યું હોય. અહીંયા જે ખાડો કરી નાખ્યો હતો ને બુરી પણ નાખ્યો હોય, અને શેગો વહેલા અત્યારે હમણાં વેણી પણ નાખી છે. કૃષ્ણાબેન ગુડ મોર્નિંગ. આપને ઘોડું શોધાય આપણે વાતો અમારી જો હુઈ ગયો. અને આ જો આજે તો ગોપાલ જો ખાલી ચો જોશે એમ જાગે એમ નામ નહીં લેતો. ગોપાલ, એ ગોપાલ ના ઉઠે, આજે ના ઉઠે. ટાટા આ ચેવા કરે. ગાઈસ રુદ્ર ઉઠી ગયો હે પણ ગોપાલ ઉઠતો નહીં. શું કહેવા માંગશો? ગુડ મોર્નિંગ તો કે રુદ્ર આવવાને જગાડ કી નહીં ઉઠતો. કેમ નહીં ઉઠતો? જગાડજી એમ કે ગોપાલ, એમ કે એવી રીતનું નહીં, એવી રીતનું હા એમ કે અલ્યા ના 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 ઓ હુઈ જા. તે સાબા પીધો કે નાસ્તો કર્યો કે? ચા પીધો, નાસ્તો નહીં કર્યો. ગોપાલ ઉઠે એટલે નાસ્તો કરવાનો. નાસ્તો કરી લીધો. હા મને તો લાગ્યું કે નહીં કર્યો. આ તો ગોપાલ ને જન કરવાનો નાસ્તો. 10 વાગે ઉઠશે તારે એમ ને? ઉઠાડ કે હું આવ્યો હોય રમવાન, તું કે ઊંઝી રહે એમ કે. સવારમાં ચોખ્ખા બનાવવા મૂકી દીધા છે. ચોખ્ખા જેવા મેલાની ચોખ્ખા. તમારું કોઈ કેવું કે મૂડમાં જ નહીં? ગરમ નહીં પણ ઠંડુ છે, મને ખબર હે. કઈ નહીં બને. કુંભકરણ હાલ તો મને તો તું કુંભકરણ દેખાય. ગુડ મોર્નિંગ કહી દે. હેડ ખાટલામાંથી ઉભો છે નહીં. ગુડ મોર્નિંગ કહી દે. શું કરેલી વહેલા તું આ હે? ના હોય તને આવડે પાયો ઘડતો? ના હોય. કને શીખવાડી તું? શીખડાવે બાપુ. ભાઈ જો હે ને તો એની અંદર પરોઈને કોક જુગાડ કરશે તો નહીં, પણ જુગાડું માણસ કહેવાય ને આપણે, એટલે જુગાડ જ કરવાનો હોય. નહીં છોકરી, આ જો અમાર માહી બેન જોવા આવ્યા હોય કે ભાઈ શું કરે રહ્યો? અહીં આયા તો લાકડું લઈને કઢાવા લો, કઢિયાલો લાકડું લઈને લો આયો. ઓકે ગાઈસ, અત્યારે આપણે કાયમની જેમ ફરીવાર કભે ઠેલા કરી નીકળી ગયા છીએ. આજે શનિવાર છે ને એટલે થોડો મોડો નીકળ્યો. પણ તડકો જોવો તમે ખાલી, ચલો માથા ઉપર આવ્યો હોય ને તમે એ જોવો ખાલી. 12 વાગી ગયા હોય ને એવું લાગે, પણ ના હજુ 9 જ વાગ્યા. એ ગાઈસ તો સરસ મજાનો તડકો થઈ ગયો. તડકો એટલે 3:30 વાગી ગયા ને તમે તડકો પડે એ જોવો તમે ખાલી. વાત જ જવા દો યાર, એટલું તપે રહ્યું ને. વાયરો આવે રહ્યો ગરમ એકદમ ગરમ. ને આવી ગરમીમાં ચકલાઓને બચારાને પાણી તો જોવું ને, એટલા માટે જોવો આપણે મસ્તી ના હે ને વેલા તો ભર્યા હતા પણ ખાલી થઈ ગયા છે. જુઓ ચકલાને બધું સપડા સાફ કરી નાખ્યું છે, એટલા માટે મસ્તીના આપણે પાણી નાખી દઈએ એકદમ હે ને. હવે શાંતિથી પીસે ને દાણા પણ પડ્યા જ છે, તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે હવે નીકળવાનું છે ઘરે, કેમ કે એટલો તડકો પડે રહ્યો ને. હવે મને અહીંયાથી બહાર બાઇકમાં જતા એટલું યાર લૂ આવશે ને, હદ વગરની. વાત જ જવા દો, એટલી લૂ આવે રસ્તા પર બોલો. કેમ કે 5 થી 6 કલાક એસીની અંદર રહ્યા હોય ને, અચાનક જ બહાર નીકળવાનું થાય પછી તો હાલત શું થાય તમને ખબર જ હશે. કંઈ વાંધો નહીં, એવું બધું થાય કરે. આપણે ઘરે જવાનું ના મૂકવાનું હોય. આખી જિંદગી નથી એસી, થોડા ટાઈમ માટે જ છે. તો ચલો હવે નીકળીએ, ઘર બાજુ જવું છે. અને તડકો એટલો પડે રહ્યો, જીવ નહીં થતો પણ શું કરીએ, જવું પડશે બરોબર. સવારે અહીંયા આવવાનું જીવ નહીં થતો અને બપોરે અહીંયાથી ઘરે જવાનું જીવ નહીં થતો. અને મિત્રો અંદર આવ્યો ને, હા જે રાહત થઈ, એકદમ ઠંડક. જો એસી ફૂલ ચાલુ. એસીને પહેલાં તો આપણે બંધ કરી નાખીએ મસ્તીની, કેમ કે હવે ઘરે જવાનું એટલે ચાલુ તો આપણે ના જ રખાય ને ભાઈ સાહેબ. અરે યાર આ બંધ જ થતું નથી. હા હવે થયું, કંઈ વાંધો નહીં. ચલો કરી નાખી જેમ તેમ કરીને બંધ. અને અત્યારે તમને કહી દઉં, અમેરિકાની અંદર કેટલા વાગ્યા છે તમે જોઈ લો. 5:30 થવા આવ્યા છે યાર. થવાનું આવું બધું રહેવા કરવાનું બરાબર. હવનો ટાઈમ આવે આપણો. અત્યારે ખરાબ વખતનો ટાઈમ છે બરાબર. 3:30 વાગ્યા હે તો હું નીકળું અત્યારે ઘરે. અને આ એસી પણ ચાલુ જ છે, જોવો એકદમ ચારે કોર એસી.
એસી એમ બરોબર. તો ચલો હવે નીકળીએ ઘરે. મસ્તીની એસીઓ બંધ કરી નાખી છે. ગાઈસ તો આપણે સરસ મજાની બપોરે તાપના વાયરો ખાતા ગરમ વાયરો ખાતા ઘરે પહોંચી ગયા છીએ. અને આ જોવો અહીંયા કી કર રહે હો, કી કર રહે હો? એટલે આ વાયરો જેવો હોય શું થાય? ગરમ શું મારી આંખો લાલ છે? તમને એવું લાગે છે? તમને એવું લાગે છે? એવું શું ક્યાં ખા રહી તું? ગુડુડ આ શું ખાધું એવું તે? ફાફડો ખાઈ ગઈ માહીનો. એ લ્યા એ કંકુતરી ચો ઉઠાઈ તે? કંકુતરી ચો ઉઠાઈ ને અડી તું? કંકુતરી ચો લઈ જાવી તારે? કંકુતરી વચવી છે છોકરી? કંકુતરી વચવી છે તારે? જો ફેદી નાસી હે કાલ વાળી તો એકદમ ડિઝાઇન વાળી બધી કાદવમાં ખાધી. હે પાછી ઓકે ગાઈસ તો અત્યારે આપણે ખરાબ બપોરે જવાનું છે. તાપનું વાયરો ખાતું ગરમ વાયરો ખાતું દહીણું દળાવવા માટે. ઘઉં છે કે બાજરી છે? તરત દળિયાલ છે ને? હે તારા બાનું હે કે તાર નિહા બાનું? ગોપાલ ને દાબા એટલે ગાયણ ગાયાવણું સિંગર. કે ગાઈસ તો અમે ખરા તડકાના મું ને ગોપાલ બે તડકો ખાતા શું કહેવાય? તડકો. બધા વાયરો ખાય અમે તડકો ખાઈએ. तड़को खाता चम जाइए खबर दहीणुं दड़ावा जाइए यार. गाइस तो हम लोग आ गए हैं. गोपाल तू क्या क्या लाया? मुझे तो दिखा. ये नहीं दिखेगा तो भिंडी लाया. भिंडी जूस શું ચીકુ લાજુ મોટું વર્ષ હરખું. ઓકે ગાઈસ તો માર્કેટ જઈને આવી ગયા છીએ અને માર્કેટથી થોડો નાસ્તો એવો લાયા હતા તો નાસ્તો પણ કરી લીધો છે. અને અત્યારે આપણે 6 વાગી ગયા પણ લાગતું નહીં કે 6 વાગ્યા હોય છે. એમ કે જુઓ તમે તડકો ચેટલો છે. હજુ તો સૂરજ આટલે છે. પહેલાં 6 વાગે અંધારું થઈ જતું બોલો. અત્યારે 6 અને ઉપર 10 20 30 જેવું થઈ ગયું છે. અને મારી પાછળ આ ટેણિયા દોડીને આવે. ચમ આવે તમને ખબર? ચમ આવે વિડીયો બનાવવા માટે. જો ગોપાલને હમણાં કહું ને એની ઘડીએ ડાયરેક્ટ માથે ચડી જાય બોલો ચીકુ પાડવા. પણ એની મમ્મી અમરા આવે જો અમરા. તું ચડીયો કેવા ના ઉપર કે ચડીયો કે ચીકુડીયો ચડજી આટલે બધા ચડી ગયો તો ખાલી ગયો સડી ગયો. તો ગાઈસ તમે આ જુઓ ખાલી ચીણકી લેબુડી ને ચેવા ચીણકા લીંબુ આયા છે હે ને? ચેવા ચીણકા આમાં તો પાકા થાય ના હોય? પાકે છે સાચું ના હોય અલે સાચું. જુઓ ખાલી તમે નાની લીંબુડી ને કેવા લીંબુ આયા છે. તમે એ જુઓ ખાલી લીંબુ જુઓ તમે લીંબુ એના જેટલા હું તો કહું ને એના પત્તા નહીં હોય ને આ અત્યારે નથી આવતા પણ થોડી વાર પછી આવશે ને એના પત્તા નહીં હોય ને એટલા તો લીંબુ આવી જશે. ઘરે લઈએ રુદ્રો જાય રહ્યો ગપ્પા મારે. એ ગોપાલ ને પ્રેન્ક કર્યો. ગોપાલ હંગાત પ્રેન્ક કર્યો ને. આ કિतना बड़ा लींबू है? આ તો પેલી મોટી લેબુડી માં નહીં થયું આવડું મોટું તો. લીંબુ કાકા એના પપ્પા એના દાદા એના પરદાદા પપ્પા. પણ ખાલી એની હાઈટ જ નહીં હોતી. બિયારણ હે પણ આ જો અલગ આવ્યું. ગલગોટાનું બિયારણ આવ્યું. હાઇબ્રિડ મેરીગોલ્ડ. ઓ ભાઈ સાહેબ લીલે ફોણે શું હે? ફોણે નો પાપડે શું કહેવાય? પાપડે ગયેલો પાપડે ચો હે સફરજન ચો તળબૂચ ને સફરજન કે આ જો ટેટી એટલે આ મેરીગોલ્ડ ને આ મેરીગોલ્ડ જો કલર અલગ હાઇબ્રિડ મેરીગોલ્ડ એ પણ આપણે છોડ ના આવતા હતો. આ મેરીગોલ્ડ બરાબર અને આ જે છે ને એ ગલગોટો બધું મેરીગોલ્ડ જ છે ખાલી કલર અલગ છે. આ મને શીખવાડવા આયા. બ્લોગરનો મારો કન્ટેન્ટ. આહા સોરી બ્લોગર તમને માર દીધા. ગાઈસ તો બીજ તમે જોયા અમે તમને બતાયા બીજ બરોબર. અને અત્યારે આ જો આ મારી પાછળ ફરે છે. કેમ ફરે છે એમ કે ને તું ખાલી હે બન્યા ને જો મારા માથે જો સિસ્પેકો મોટે સિસ્પેકો સિસ્પેક નહીં પણ 10 સિસ્પેક નો પાવર. પાવ કરી દે कितने हो?
સિસ્પેક હોય ને હા દેશી લેવું કરકે ઠોક સ્વિચ પેકે મારવાના હુંદાળા તારે જેવા દુંદાળા ના જોઈ લે ઉભરે ઉભરે બનાવવા પડે તારી જો હવે જો 3 4 5 6 છે ને ના ખખડાવતા